મહેસાણામાં આધાર કાર્ડ માટે વહેલી સવારથી જ કતાર જોવા મળી રહી છે। આધાર કાર્ડ અપડેટ કરાવવા લોકોની લાંબી કતાર લાગી છે। મામલતદાર કચેરીએ સવારે 5 વાગ્યાથી લાંબી લાઈન જોવા મળી। અપડેટ માટે વહેલી સવારથી મહેસાણા મામલતદાર કચેરીમાં મોટી લાઈનો લાગી હોય છે અને આજે વહેલી સવારે 5 વાગ્યાથી લોકો છે અહીંયા આવી જાય છે અને વહેલી સવારે તેમને ટોકન આપવામાં આવે છે। આ દ્રશ્યો જે છે મામલતદાર કચેરીના, જે પ્રકારે સરકારે કેવાયસી અપડેટ કરવાની જે જાહેરાત કરી છે ત્યારબાદ જે પ્રકારે લોકો છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હોય છે। વહેલી સવારે 5 વાગે લાઈનો લાગે છે અને ત્યારબાદ લોકોને ટોકન સિસ્ટમ આપવામાં આવે છે, કારણ કે લોકો વહેલી સવારથી અહીંયા આવી જાય છે। ગરમીમાં હેરાન થવું પડે છે, તેમની પાસે કોઈ અહીંયા સુવિધા નથી કે શેડની સુવિધા નથી। ગરમીમાં લોકો હેરાન થાય છે, તેને લઈને અહીંયા સામાજિક કાર્યકર વિશે આપણી સાથે તેમની સાથે વાત કરીશું। કેટલા વાગે લાઈનો લાગે છે, શું છે પરિસ્થિતિ? સવારના 6 વાગ્યાથી આધાર કાર્ડ અપડેટ માટે લાઈનો લાગે છે। સરકાર મોટી મોટી વાતો કરે છે કે આધાર કાર્ડમાં કેવાય રેશન કાર્ડનું કેવાયસી માટે આધાર કાર્ડ અપડેટ ફરજિયાત કરાવવું પડે, બેંકોમાં કેવાયસી માંગે। પણ જો સરકાર ઘરે ઘરે જઈને જો સદસ્ય તે અભિયાન એમનું ભાજપનું જો સદસ્ય અભિયાન ઘરે ઘરે જઈને ચલાવી શકતી હોય તો આધાર કાર્ડનું અગર રેશન કાર્ડ કેવાયસીનું ઘરે ઘરે જઈને કેમ નથી કરી શકતી? 9 વાગે આવી ત્યારે જ મારો 48 નંબર હતો। એના પહેલા લોકો આવીને વહેલી સવારથી બધા લાઈનમાં ઉભેલા જ હતા। મેડમ, શું કહેશો આ વ્યવસ્થા જે છે તેને લઈને કઈ કહેવા માંગશો સરકારને? આ વ્યવસ્થા છે ને એકદમ તંત્ર બરાબર સજાગ નથી આના માટે। મેડમ, એકચ્યુઅલમાં મારી બેબીનું મેં 2 મહિના પહેલા મેં બાયોમેટ્રિક્સ માટે અપડેટ આપ્યું છે। આજે 2 મહિનાથી 2 મહિને મને એવું કહેવામાં આવ્યું કે હવે તમારી બાયોમેટ્રિક્સ અપડેટ નથી થઈ રહી। તો હું 2 મહિનાથી વેઇટ કરતી હતી। સ્કૂલમાં કેવાયસી અપડેટ માંગે છે તો કેવાયસી થતું નથી મેડમ, અને હવે 2 મહિના પછી આજે મને એવું કહેવામાં આવ્યું કે તમારી બાયોમેટ્રિક્સ નવેસરથી કરાવવી પડશે। તો હવે હું અત્યારે 9 વાગ્યાની પાછી ફરીથી લાઈનમાં ઊભી રહી છું મેડમ। ફરીથી જ મારે એની એ પ્રોસેસ કરવાની રહેશે। ચોક્કસ લોકો છે અહીંયા હેરાન થઈ રહ્યા છે, સામાન્ય જનતા જે છે પોતાના કામ ધંધા મૂકીને અહીંયા ઉપસ્થિત છે અને જે પ્રકારે આ માહોલ આપણે જોઈ રહ્યા છે કે તેમને 2 મહિનાથી આ પ્રોસેસ કરી હતી અને હવે એમને કહેવામાં આવે છે કે તમારું બાયોમેટ્રિક્સ છે તે નહીં થાય, અને તેને લઈને આ લોકો છે વહેલી સવારથી અહીંયા ઉભા રહી ગયા છે। સવારે વહેલા 5 વાગ્યાથી લાઈનો લાગે છે, કારણ કે લોકોને પોતાના જે કામ છે તે છોડીને બેસી ના રહેવું પડે, તેને લઈને વહેલી સવારે જ લોકો અહીંયા આવી જાય છે અને લાઈનો લગાવીને બેસે છે। જ્યારે કેવાયસી અપડેટ માટે લોકો અત્યારે હાલમાં ઠેર ઠેર હેરાન થઈ ગયા છે, એવી પરિસ્થિતિ સામે આવી છે। પાયલ સંદેશ ન્યૂઝ, મહેસાણા।